હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જે આપણું સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર છે એના એમસીક્યુ જોઈ લઈશું. જીટીયુ એક્ઝામની અંદર 2 માર્ક્સના પૂછાય છે, પણ 2 કયા પૂછાય છે અત્યારે તમને ખબર પડી જશે વિડીયોમાં. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો. જેટલા એમસીક્યુ હું કરાવું, જેટલા જાતે કરવા આપું એટલા એક જગ્યાએ સારી રીતે લખીને સોલ્વ કરી દેજો, એટલે 2 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. ચેપ્ટર જે છે આપણું આઈ થિંક 10 માર્કનું છે. દાખલાઓ બી 2 કે 3 ટાઈપના જ કરવાના છે, એ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો એટલા દાખલાઓ તૈયાર થઈ ગયા હોય તો એમસીક્યુ બી તૈયાર કરીને ચેપ્ટરના 10 માર્ક પાક્કા લઈ લેવાના. તો જો તમારું પહેલું છેલ્લું ચેપ્ટર પાક્કું થઈ ગયું હોય તો મારી ગેરંટી છે તમે MS2ની અંદર આરામથી પાસ થઈ જશો. બીજા બધા ચેપ્ટર બી તૈયાર કરવાના છે, પણ પહેલું છેલ્લું ચેપ્ટર છે તમને પાસ થવામાં બહુ આસાની કરી આપશે. તો એમસીક્યુ સાથે પહેલું છેલ્લું આપણે તૈયાર કરી દેવાનું. 4 ચેપ્ટરના તો એમસીક્યુ આપણે અપલોડ કરી દીધા છે. આ તમારું લાસ્ટ ચેપ્ટર છે એટલે આની સાથે આપણે મેથ્સનો પૂરેપૂરો સિલેબસ પૂરો થઈ જશે. આઈએમપી માટે એક વન શોટનો વિડીયો બનાવી દઈશ, પણ અત્યાર સુધી જેટલી બી વસ્તુ હું અપલોડ કરી છે મેથ્સની અંદર એટલી તૈયાર કરી દેવાની. જો એ બધું તૈયાર કરશો તો 70 માર્કનું પેપર તો એમાંથી જ આવવાનું છે. ઓકે, વન શોટની અંદર તો હું તમને 70 માર્કનું નથી આપતો, પણ હું તમને કહું કે 50 માર્કનું એમાંથી પૂછાશે. પણ જેને સ્કોર કરવો છે સારો, તો અત્યાર સુધીના જેટલા વિડીયો છે એમાં જેટલા બી હું દાખલા કરાવું છું, જેટલા એમસીક્યુ કરાવું છું, એ બધા તૈયાર કરી લેવાના છે. ઓકે, તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોની અંદર કહી દઉં તો ચેપ્ટરની અંદર 2 વસ્તુ છે એના એમસીક્યુ પૂછાય. કાં તો તમને મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરવા કહેશે, કાં તો તમને એક મિસિંગ ફ્રીક્વન્સી એટલે કોઈ ખૂટતી આવૃત્તિ હશે એ ટાઈપના એમસીક્યુ આવશે. 2 જ એમસીક્યુ છે તો આ 2 ટાઈપના જ આવશે. બતાવી દઉં છું કઈ રીતે જીટીયુના પેપરમાં જે પૂછેલા છે એ જ અહીંયા સોલ્વ કરાવું છું. છેલ્લા 3-4 પેપરના તમને પ્રેક્ટિસ માટે બી એવા જ 2-3 એમસીક્યુ આપીશ તો તમારી ક્લિયર થઈ જશે ડાઉટ. ચલો, સૌથી પહેલા મીન ઓફ ફર્સ્ટ 5 નેચરલ નંબર. ગુજરાતીમાં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ફાઇન્ડ કરવાનો. તો પહેલી 5 નેચરલ નંબર ખબર છે આપણને. કઈ 1 2 3 4 5. તો આપણી xi છે તો આપણે એનો મીન ફાઇન્ડ કરીએ એટલે કે મધ્યક ફાઇન્ડ કરીએ તો આપણને ખબર છે કે ઉપર બધાનો સરવાળો કરી દેવાનો, એટલે કે સિગ્મા xi ને નીચે ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી. 5 છે તો 5 ને 4 9 3 12 ને 3 15. 15 ના છેદમાં 5 એટલે કેટલો આન્સર આવશે? 3. સી તમારો આન્સર થઈ ગયો. હવે આની જગ્યાએ 5 લખું તો ક્વેશ્ચનમાં 4 7 8 10 એવું લખીને આપે. તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ. નેચરલ નંબર છે જે 1 થી સ્ટાર્ટ થાય, તો જેટલા બી કીધા હોય એટલા લઈને તમારે સોલ્વ કરી દેવો. ચલો બીજો જોઈએ. If the mean of observation 1576 then a is equal to ખાલી જગ્યા. તો મેં તમને એવું કીધું કે મિસિંગ એક ફ્રીક્વન્સી હશે તો દેખો જાય અહીંયા શું આપેલું છે તમને મધ્યક x બાર કે જેની ફોર્મ્યુલા ખબર છે એની અંદર બધી વેલ્યુ પુટ કરવાની. ચલો x બાર કેટલો આપે છે મધ્યક? અહીંયા દેખો 7 આપેલો છે તો અહીંયા 7 લખવાનો. સિગ્મા xi એટલે બધાનો સરવાળો. તો જો કોનો સરવાળો? તો કે 15 7 6 a અને 3. 5 છે એટલે નીચે લખી દેવાનું 5. ચલો આ 5 ને ઉઠાઈને ઉપર આપી દઉં તો 7 5 35 થઈ જાય. પેલી બાજુ એ સિવાયની બધી કિંમતનો સરવાળો કરી દેવાનો. તો જો જરા 6 અને 3 9 9 7 16 16 ને 15 થઈ ગયા તમારે 31. આ 31 ને આમ લઈ આવો તો 35 માંથી 31 માઇનસ કરી દેવાના. તો મળી ગઈ એની વેલ્યુ. કેટલી આવી ગઈ? એની વેલ્યુ 4. તો તમારો આન્સર આવી ગયો 4. તો આ રીતે સિમ્પલ બેઝિક એમસીક્યુ બીજી ટાઈપનો. પહેલી ટાઈપનો જોઈ લીધો કે જેમાં એકલો મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરવાનો. બીજી ટાઈપની અંદર તમને મીન કે મધ્યક આપેલો હશે, કોઈક એક અનનોન વેલ્યુ અથવા તો એક ખૂટતી આવૃત્તિ હશે તમારે શોધવાની. ચલો એના પછી જોઈએ. If the mean of observation 11x 19 21 y 29 is 20 then x plus y is equal to blank. અહીંયા આગળ દેખો જરા 5 તમને xi આપેલા છે અને એનો મધ્યક બી આપેલો. ચલો આગળ જે ફોર્મ્યુલા લગાવી હતી સિગ્મા xi upon n. ચલો x બાર કેટલો આપેલો? તો કે 20. ઉપર સરવાળો કરવાનો 11x 19 21 પ્લસ y પ્લસ 29. કેટલા જણ થઈ ગયા ભાઈ? 1 2 3 4 5 6 6 જણ થઈ ગયા. નીચે 6 લખી દો. આ 6 ને ઉઠાઈને ઉપર આપો. 20 સંગ 120 થઈ ગયા. x ને y સિવાયના બધાનો સરવાળો કરી દઈએ. ચલો x ને y સિવાયના બધાનો સરવાળો 11 પ્લસ 19 પ્લસ 21 પ્લસ 29. કેટલો આન્સર આવે? 80 પ્લસ એક્સ એવા ને એવા અને પ્લસ વાય બી એવા ને એવા. તો એક્સ પ્લસ વાય ને રવા દઈએ. અહીંયા પેલા 80 ને પેલી બાજુ લઈ જાઓ તો 120 માંથી 80 બાદ કરો. કેટલો આન્સર આવશે તમારો? 40. કઈ છે? 40 આ રહ્યો. હું પૂછ્યું છે આપણને એક્સ પ્લસ વાય કેટલા થાય. તો જો આપણે એક્સ પ્લસ વાય લઈએ 40
તો પેલામાં a એકલો ફાઇન્ડ કરવાનો હતો, અહીંયા x પ્લસ y હતા, અથવા તો a પ્લસ બી એવું બી આપશે. તો સેમ જ મેથડથી કરેલો છે. બે જ ટાઈપના છે, મેં તમને પહેલા જ કીધું. ચાલો, અહીંયા નંબર્સ આપેલા છે, એનો મધ્યક ફાઇન્ડ કરવાનો છે, કોઈ વાંધો નહીં. x બાર બરાબર શું કરવાનું? બધાનું એડિશન. 29, 23, 58, 47, 50, 16 અને 61. કેટલા નંબર છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. લખી દો નીચે 7. બધાનો સરવાળો કરીએ. કેલ્સી લઈ જ જવાના છે, કેલ્સીની અંદર કરી દેવાનું. સાયન્ટિફિક કેલ્સી બી અલાવ છે, તો એ બી લઈને જઈ શકો. ચલો, 23 પ્લસ 58 પ્લસ 47. ભાઈ લખવામાં બી ભૂલ ના થવી જોઈએ, બાકી એના લીધે બી માર્ક જશે તમારા. 50 પ્લસ 16 પ્લસ 61, 294 આવ્યો. 294 એને ડિવાઈડ કરી દઈએ 7 થી, તો તમારો આન્સર આવશે 42. 42 આવ્યો. ચલો, બી આન્સર આવી ગયો. ઓકે, તો બે ટાઈપના એમસીક્યુ જોઈ લીધા આપણે. કાં તો મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરવાનો હશે, કાં તો કોઈ અનનોન વેલ્યુ હશે એ ફાઇન્ડ કરવાની આવશે. તો હોમવર્કની અંદર જો જરા, અહીંયા એક છે, આટલા નંબર્સ આપેલા, તમારે એનો મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરવાનો છે. અને બીજો મેં પહેલા જ ચલાવ્યો તો એ રીતે કે 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે, એનો મધ્યક ફાઇન્ડ કરવાનો હતો. એની જગ્યાએ અહીંયા 8 એટલે કે 8 નેચરલ નંબર છે, એનો તમારે ફાઇન્ડ કરવાનો છે. બીજો એક તમને બનાવી આપું પ્રેક્ટિસ માટે, જરા જોઈ લો. તમને મધ્યક x બાર આપેલો છે, મીન x બારની વેલ્યુ 9 છે, અને ઓબ્ઝર્વેશન એટલે કે તમારી સંખ્યાઓ જે છે, અવલોકનો, ઓબ્ઝર્વેશન, એની અંદર તમે લઈ લો 2, 4, 10, 15 અને a. આવું આપેલું છે, તો તમારે a ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓપ્શન જરા કોમેન્ટમાં બતાવજો આન્સર કેટલો આવે છે એનો. અત્યારે જાતે બનાવેલો છે એટલે આન્સર મે બી કદાચ પોઈન્ટમાં બી આવે, પણ જે બી આન્સર આવે જરા કોમેન્ટમાં બતાવજો. આ રીતનો હોમવર્ક માટે નથી એટલે તમને આપી દીધો. એકમાં ખાલી નંબર આપેલા, તમારે એનો મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરવાનો છે. બીજામાં 8 નેચરલ નંબરનો, અને ત્રીજાની અંદર તમને મધ્યક બી આપેલો છે. એક ઓબ્ઝર્વેશન એ નથી આપ્યું, એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ધેટ્સ ઓલ. આટલા જ એમસીક્યુ છે જે 2 માર્કમાં પૂછાઈ શકે એવા છે. અહીંયા નંબર કોઈ બી બદલીને પૂછે તો બી તમને આવડી જશે, કારણ કે 10માં બી આ વસ્તુ શીખી ગયા છે. આપણે એ ટાઈપના દાખલા બી જોઈ લીધા, તો એકદમ સહેલા એમસીક્યુ છે, કરી દેવાના, તો 2 માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય. ઓકે, તો આની સાથે આપણો મેથ્સનો સિલેબસ બધો પૂરો થઈ ગયો. કોઈ બી ચેપ્ટરમાં કોઈ બી જગ્યાએ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો. આઈધર તમે ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ બી કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જે લોકો હજુ બી જોઈન ના થયા હોય ત્યાં જોઈને મને પર્સનલમાં કોન્ટેક્ટ કરી શકે છે. તો આઈ હોપ બધાનો ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. હવે બીજા કોઈ વિષયની અંદર જે બી સિલેબસ બાકી હશે એ કરાવી દઈશું. એની પછી મેથ્સના વન શોટ વિડીયો સાથે બીજા બધા સબ્જેક્ટના જે બી આઈએમપી વન શોટ વિડીયો હશે એ બી હું તમને કરાવી દઈશ. તો ત્યાં સુધી તમારે બરાબર તૈયારી કરતે રહેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.